મોરબી જિલ્લા કલેક્ટરની ખનીજ ચોરો સામે લાલાંક। કલેક્ટર સ્વપ્નિલ ખરે ખુદ ખનીજ ચોરોને પકડવા માટે મેદાને ઉતર્યા છે। કંડલા બાયપાસ વિસ્તારમાં ખનીજ ભરેલા વાહનોને જપ્ત કરી લેવાયા છે। ગેરકાયદે ફેલ્સપાર સોડા અને પોટાશનો જથ્થો ઝડપી લેવાયો છે। ટીમડી ખાતે 46,571 મેટ્રિક ટન ગેરકાયદે જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। પ્રથમ કેસમાં કલેક્ટરે 1.58 કરોડનો દંડ ફટકાર્યો છે। ધરમપુર નજીકથી 31,000થી વધુ મેટ્રિક ટન ખનીજનો જથ્થો ઝડપી લેવાયો છે। બીજા કેસમાં 1.5 કરોડનો દંડ વસૂલવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે। તો ખનીજ ભરેલા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે। મોરબીમાં કલેક્ટર ખુદ ખનીજ જે માફિયાઓ છે તેની સામે લાલાંક કરી અને જાતે જ તપાસમાં ઉતર્યા હતા। પ્રથમ કેસમાં કલેક્ટરે 1.58 કરોડનો દંડ ફટકાર્યો છે। ધરમપુર નજીકથી 31,000થી વધુ મેટ્રિક ટન ખનીજનો જથ્થો ઝડપી લેવાયો છે। બીજા કેસમાં 1.5 કરોડનો દંડ વસૂલવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે।